હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 23 જુલાઈ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને વાતાવરણ એકદમ સાફ છે. પવન છે જેના કારણે છે ને થોડું ડિસ્ટર્બન્સ આવશે તમને, પરંતુ એકદમ ખુશનુમા વાતાવરણ છે. તો અત્યારે છે ને સાંજના 7 વાગવા આવ્યા છે અને આપણે ઉબરમાં નીકળી ગયા છીએ. આમ તો આજે મંગળવાર છે, પણ આજે થોડા આપણે વહેલા નીકળ્યા છીએ. હવે જોઈએ આજે આપણે શું શું એક્સપ્લોર કરીએ છીએ. મંગળવાર છે એટલે માર્કેટ થોડું સ્લો હશે, જેના કારણે આપણને છે ને થોડો ટાઈમ મળી જશે. તો આશા રાખીએ છીએ કે આજે કંઈક નવું એક્સપ્લોર કરીએ. તો જો અત્યારે છે ને રાતે કેટલા વાગ્યા છે જોઈ લો, 12:32 થઈ છે. અને આજે હું વિડીયો બનાવવાની વિચાર કરતો હતો, પરંતુ અત્યારે હાલ છે ને મને ઉટાવાની ટ્રીપ આવી અને હું ઉટાવા આવ્યો. અને અહીંયાથી હવે ઘરે છે ને જતાં મને 2 કલાક થશે. 2 વાગીને 35 મિનિટ, એટલે 2:30 વાગ્યાની આજુબાજુ હું ઘરે પહોંચીશ. 186 કિલોમીટર દૂર છું અત્યારે મારા ઘરેથી. એટલે સમજો ને કે મને 10 વાગ્યાની આજુબાજુ આ ટ્રીપ આવી. 10 તો નહીં, પરંતુ 10:15ની આજુબાજુ આ ટ્રીપ આવી હતી. અને હમણાં અહીંયા આગળ રાઇડરને અહીંયા ડ્રોપ કર્યા અને હવે પાછા આપણે જવાનું છે મોન્ટ્રીયલ બાજુ. પણ પહેલાં છે ને કોઈ સારા ગેસ સ્ટેશન ઉપર કે કોઈ જગ્યાએ ટીમ હોટલ કે એવું હોય ને ત્યાં આગળ આપણે ઊભા રહીએ અને પછી આગળની ડિસ્કશન કરીએ. ત્યારે આપણે ઓટાવાના લાઇમ બેંક રોડ ઉપર છીએ. હવે આપણને ઓટાવાની એટલી બધી ખબર છે નહીં, એટલે કોઈ જો ઓટાવાથી જોતું હોય તો એને ખબર હશે. પણ અત્યારે લાઇમ બેંક રોડ ઉપર આપણે છીએ અને અહીંયાથી પછી છે ને આગળ આપણે હાઈવે કનેક્ટ કરીશું. તો ફાઇનલી આપણે છે ને ટીમ હોટલ ઉપર આવી ગયા છીએ. અને હવે આ કયું ઇન્ટરસેક્શન છે એ મને નથી ખબર, પરંતુ મારા રસ્તામાં જ આવતું હતું એટલે આપણે અહીંયા ઊભા રહી ગયા. અહીંયા આગળ ANW ને ટીમ હોટલ ને એ બે છે. અને જો અત્યારે છે ને રાતનો 1 વાગવા આવ્યો છે, પણ હવે ઘરે જઈને છે ને સીધું સૂઈ જ જવાનું છે. બીજું કશું કરવાનું નથી, કારણ કે આપણો દિવસ ખતમ થઈ ગયો, આપણો ટાર્ગેટ બી ખતમ થઈ ગયો. એટલે શાંતિથી હવે છે ને ઘરે જઈ અને પછી સૂઈ જઈશું. અને એક જણનો ક્વેશ્ચન હતો કે ભાઈ રાતના સમયે તમે મોન્ટ્રીયલની અંદર તમે ઉબર કરો છો તો કોઈ રિસ્ક જેવું છે કે નહીં? તો એવું કોઈ રિસ્ક નથી. તમે રાતે ગમે ત્યારે ગમે તેટલા વાગ્યા સુધી કોઈ બી જગ્યાએ ફરતા હોય, અહીંયા આગળ છે ને એવું કોઈ રિસ્ક નથી. પરંતુ અમુક એવા કિસ્સા થાય છે કે જેના કારણે કોઈ નવું હોય ને તો એને થોડી બીક લાગે, પરંતુ એમાં બીવા જેવું કશું નથી. હવે હું તમને છે ને મારો જ એક એક્સપિરિયન્સ કહું. મેં છે ને હજુ મહિના પહેલાંની જ વાત છે. મહિના પહેલાં છે ને એક રાઇડર રાત્રે 3 વાગ્યે એની ટ્રીપ આવી અને ખાસી 40 કિલોમીટર જેવી એની ટ્રીપ હતી. હવે એને મેં જ્યારે પિકઅપ કર્યો ને ત્યારે ઓલરેડી છે ને 3 વાગી ગયેલા હતા. અને એ વખતે છે ને એ ભાઈ હતા ફૂલ્લી ટલ્લી થઈ ગયેલા હતા, સહેજાય ભાન હતું નહીં. અને એમનો ફ્રેન્ડ હતો એ વ્યવસ્થિત હતો, પણ એ જોડે જોઈન નહોતો કરવાનો. પરંતુ એને મને એવું કીધું કે અમને શાંતિથી ઘરે ઉતારી દેજો. મેં કશું વાંધો નહીં. તો એ જે બી એનો ફ્રેન્ડ હતો એને બેસાડ્યો ગાડીમાં અને લઈ અને પછી આપણે તો નીકળી પડ્યા આપણા રસ્તા ઉપર. અને સમજો ને કે 30 મિનિટની અંદર અમે એના ઘર આગળ પહોંચી બી ગયા. અને એના ઘર આગળ જઈને મેં ગાડી ઊભી કરી દીધી. અને ઘરે જઈને જ્યારે ગાડી ઊભી કરીને પછી મેં એને કીધું કે ભાઈ તારું ઘર આવી ગયું હવે. પણ એ એટલો એવો ટુલ્લી થઈ ગયેલો હતો ને કે એને કશું ભાન જ નહોતું. પછી મેં એને 2-3 વખત હલાવ્યો, એટલે ઊંઘમાંથી ઉઠ્યો પછી મેં એને કીધું ભાઈ તારા ઘર આગળ આવી ગયા છીએ, હવે ઘરમાં નહીં જવાનું તારા? એટલે મારા આમું જોઈને હસવા લાગ્યો. પછી મેં એને 2-3 વખત કીધું ભાઈ તારું ઘર આવી ગયું, ઉતર હવે. પણ એ છે ને હસ જ કર્યા. પછી શરૂઆતમાં હું એનો ફ્રેન્ચમાં કહેતો હતો, પણ મને એવું લાગ્યું કે કદાચ આને છે ને ફ્રેન્ચ સમજ નથી પડતી. તો પછી મેં એને ઇંગ્લિશમાં કીધું કે ભાઈ અમે તારા ઘર આગળ આવી ગયા છીએ ને, તારું ઘરના દરવાજે ઊભા છીએ, તારા ઘરમાં જવું છે કે નહીં? તો એ મારી સામું જોઈને છે ને હસ કરે. ઉપર એક જીવડું છે, કાઢી દો. તો એ મારી સામું જોઈને છે ને હસ જ કરે. પછી મને ડાઉટ પડ્યો. મેં કહું આને છે ને કશું જ ભાન છે નહીં, આને કંઈ જ સમજ પડતી નથી. પછી થોડી વાર રહીને એ બોલવાનું ચાલુ કર્યું. અને એ બોલવાનું ચાલુ કર્યું ને ત્યારે ખબર પડી કે એ કંઈક અલગ જ ભાષામાં બોલતો હતો. મારા એક્સપિરિયન્સ પરથી મને એવું લાગ્યું કે એ છે ને યુક્રેનિયન લેંગ્વેજ બોલતો હતો.
અને યુક્રેનિયન રેફ્યુજી હોય ને એ ટાઈપનું મને લાગ્યું. પછી મેં એને 2-3 વખત કીધું, મેં કહું તને ઇંગ્લિશ આવડે છે? તો એને ખબર પડે એને. મેં કીધું તને ફ્રેન્ચ આવડે છે? તો એને સમજ ના પડે. પછી મેં એને કીધું, મેં કહું પોલીસને બોલાવું? તો એને કશી ખબર ના પડે. પછી કંટાળીને છે ને મેં 911માં કોલ કર્યો. અને 911માં કોલ કર્યો ને એની ત્રીજી એમને મેં લોકેશન આપી દીધું કે આ લોકેશન ઉપર હું આ રીતે ઊભો છું અને કસ્ટમર ગાડીમાંથી ઉતરવા માટે રેડી નથી અને એને કશી જ સમજ નથી પડતી. હું એને ફ્રેન્ચમાં કહું તો બી નથી સમજતો, ઇંગ્લિશમાં કહું છું તો બી નથી સમજતો અને કોઈ અલગ જ ભાષામાં વાત કરી રહ્યો છે. હવે તમે જ આવીને આને ઠાડે પાડો. 3 મિનિટની અંદર છે ને એ લોકો આવી ગયા હતા. મેં જે ફોન કર્યો ને એના 3જી મિનિટે છે ને પોલીસ આવી ગઈ હતી ત્યાં આગળ. મેં એના એડ્રેસ આપી દીધું. એના પછી તરત જ એ લોકો આવી ગયા અને અને પછી પેલા રાઇડરને ગાડીમાંથી ઉતાર્યો અને એની જોડે ડિસ્કશન કરવા લાગ્યા. પછી મેં એમને પૂછ્યું હવે મારો શું કરવાનું? મને કે તમે જાઓ, કે તમારું કામ પતી ગયું. એટલે પછી હું નીકળી ગયો. પરંતુ આવું છે ને અમુક વખતે થાય. આવા વર્ષની અંદર છે ને મારા 1-2 કિસ્સા તો આવો થઈ જ જાય છે. 1-2 વખત તો આવી નોટો મળે જ છે અને 1-2 વખત મારે પોલીસને બોલાવવી બી પડે છે. પણ એ કેવું છે કે બહુ નોર્મલ છે એમ. આવા કેસની અંદર છે ને જ્યારે રાઇડરને કંઈ ભાન ના હોય, નોર્મલ કેવું હોય છે કે આવી કોઈ સિચ્યુએશન થાય ને ત્યાં જનરલી ઘરની અંદર બીજું કોઈક મેમ્બર તો એવું હોય જ કે જેને ખબર હોય તો એ લોકો જનરલી ઘરની બહાર આવી જઈ અને એને સમજાવીને લઈ જતા હોય છે. પરંતુ કોઈક વખત એવું બી બને કે કોઈ માણસ એકલો જ હોય તો એને કશી જ સમજ ના પડતી હોય. તો એ કેસની અંદર છે ને પછી પોલીસની હેલ્પ લેવી પડે. અને અહીંયા છે ને પોલીસ છે ને હેલ્પફુલ છે. આપણે કહેવાય ને કે તમારે જે એનું કામ છે ને એ જ છે કે ભાઈ લોકોની સેફટી અને લોકોની સિક્યોરિટી માટે કામ કરવાનું અને લોકોને હેલ્પ કરવાની. આપણા ઇન્ડિયાની જે મેન્ટાલિટી છે કે આપણા માઇન્ડમાં જે એક પોલીસની ઇમ્પ્રેશન છે ને એવી ઇમ્પ્રેશન અહીંયા જનરલી છે નહીં. એટલે એ વસ્તુ સારી છે. ઇન્ડિયામાં બી જો કે બધા પોલીસવાળા એવા નથી હોતા, પરંતુ ઇન્ડિયાના છે ને અમુક બદમાશ બી એવા છે કે પોલીસને એવા પગલાં લીધા વગર છૂટકો બી નથી. પણ એ બધી બહુ લોંગ ડિસ્કશન છે, આપણે એની ઉપર ડિસ્કશન નથી કરતા. પણ અહીંયા તમે જ્યારે બી પોલીસને કોલ કરો ને એટલે છે ને જનરલી આવી જાય અને તમે એમને ઇસ્યુ કહો ને કે ભાઈ આ વસ્તુ છે તો એનું તરત તમને સોલ્યુશન આપી દે. અને જનરલી છે ને બધા હેલ્પફુલ નેચરના હોય અને તમને મોસ્ટલી જે બેનિફિટ થતું હોય ને એ રીતનું સ્ટેપ એ લોકો રહે. તમારી ગાડી બગડી હોય કે તમે કોઈક જગ્યાએ અટવાયા હોય કે કોઈ બી કેસની અંદર તો તમારે સીધો છે ને 911માં જ કોલ કરવાનો હોય. અને આના સિવાય છે ને મેજર કોઈ ઇન્સિડન્ટ એવા થયા નથી. કદાચ એકાદા તમે સાંભળતા હશો કે ભાઈ અમુક જગ્યાએ ક્રિમિનલ એક્ટિવિટી થતી હોય, પણ એ અહીંયા છે ને બહુ જ ઓછી, રેર છે એમ. અને એ બી કેવું છે કે જે ઇન્ટરનલી જે અંગત દુશ્મનાવટના કારણે થતા હોય ને એવા કેસ જનરલી વધારે હોય. બાકી એનાથી વધારે જાહેર જે પબ્લિકને ઇફેક્ટ કરે ને એવા કોઈ ક્રિમિનલ એક્ટિવિટી છે ને મને મોન્ટ્રીયલમાં હજુ સુધી નથી દેખાયા. ટોરન્ટોની અંદર કેસ થોડો બગડેલો છે, ત્યાં આગળ અમુક કેસો એવા બને છે. પરંતુ અહીંયા મોન્ટ્રીયલમાં છે ને એકંદરે આ બધી વસ્તુની શાંતિ છે. અત્યારે તો જો કે આપણે ઓટાવામાં છીએ, પણ હું મોન્ટ્રીયલની વાત કરું છું કે એ બધા કેસની અંદર છે ને એકંદરે મોન્ટ્રીયલમાં કોઈ વાંધો નથી. અને હું 3-4 વાગ્યા સુધી ફરતો હોઉં છું, પણ કોઈ દિવસ એવો કોઈ બેડ એક્સપિરિયન્સ નથી થયો કે એવું કશું નથી થયું. બસ વધુ તો શું આવા બધા જે પીધેલા આવ્યા હોય ને એના ઠેકાણે પાડવાના હોય, પણ એ જનરલી સમજાવટથી છે ને પતી જાય. એમને 2-3 વખત સમજાવીએ એટલે ઊંઘમાં હોય કાં તો પછી એમને ભાન ના હોય તો એમને ખાલી બતાવવું પડે. અને અમુક કેવા હોય કે બબડ કરે, તમને ખબર છે કે પીધા પછી લોકોની શું હાલત થતી હોય, તો એવા બધા કેસ હોય ને તેને હેન્ડલ કરવા પડે. એટલે એ બધી વસ્તુ થોડી હોય, પણ હવે એ છે ને આવડત આવી ગઈ છે કે ભાઈ આવા કેસો આવે ને તેને કઈ રીતે હેન્ડલ કરવા. એટલે એની અંદર કંઈ બહુ ખાસ એવો કોઈ ઇસ્યુ થતો નથી. બાકી એના સિવાય છે ને ઉબરની અંદર એવી કોઈ મગજમારી બી છે નહીં. અને ઘણા બધાના ક્વેશ્ચન એવા હતા કે ભાઈ ઉબરની તમે ઇન્કમને આના રિલેટેડ એક વિડીયો બનાવો. પરંતુ છે ને આની ઓલરેડી મેં વિડીયો બનાવી ચૂકેલી છે અને મેં છે ને મારી જૂની વિડીયો જોજો, આમાં તમને મળી જશે ઉબરની અંદર કેટલી ઇન્કમ થાય છે, ઉબર કઈ રીતે સ્ટાર્ટ કરવું, દરેક વસ્તુ મેં શેર કરેલી છે. અને એવું હશે ને તો આ વિડીયોની લિંક જે ડિસ્ક્રિપ્શન છે ને એની અંદર એની લિંક બી હું સાથે મૂકી દઈશ, જેથી તમને ખ્યાલ આવે. અને એવું તમને લાગતું હોય કે ફરીથી આના વિશે કોઈ વિડીયો બનાવું તો જેમ મને મોકો મળશે અને જેમ સમય મળશે એમ આપણે એ પોઈન્ટ બી ફરીથી કવર કરવાની કોશિશ કરીશું. પરંતુ એકવાર એ જોઈ લેજો ને એના પછી તમને કંઈ ડાઉટ હોય તો મને કહેજો, તો આપણે એ રીતે પછી છે ને એ પોઈન્ટને થોડા ડિટેલમાં ડિસ્કશન કરવાની કોશિશ કરીશું.
પણ એકંદરે છે ને મારો એક્સપિરિયન્સ સારો છે. એક ભાઈનો ક્વેશ્ચન એવો હતો કે ઉબરની અંદર ઇનફ ઇન્કમ થઈ જાય છે કે નહીં. તો ભાઈ ઉબરની અંદર છે ને સારામાં સારી ઇન્કમ છે. ઘણી બધી જોબો કરતા બી છે ને ઉબરની અંદર ઇન્કમ સારી છે, એટલે એવો કોઈ ઇસ્યુ નથી. તો હા, તમે હાઈ પેઇંગ જોબ હોય એના કમ્પેરિઝનમાં તમે ઉબરને કમ્પેર કરતા હોય તો ત્યાં આગળ સુધી ઉબર ના પહોંચી શકે, પરંતુ જે એવરેજ જે જોબ છે ને એના કરતાં ઉબર ઘણી સારી છે. જે તમે કહીએ ને કે મિડ રેન્જની સેલરીવાળા હોય ને 50-60 હજાર કે 70 હજારની જોબ કરતા હોય ને એના કરતાં ઉબરનો ઓપ્શન વધારે સારો છે. પણ દરેકના પ્રેફરન્સ અલગ છે. ડ્રાઇવિંગ કરવું એ દરેકના બસની વાત નથી ને અહીંયા ઉબર કરવું એટલું ઇઝી બી નથી. લોકોને એમ લાગે છે કે ભાઈ ડ્રાઇવિંગ જ કરવાનું છે ને આમાં કંઈ મોટી ધાર મારવાની છે, પણ એવું નથી. ઉબરની અંદર બી છે ને ઘણી બધી રૂલ્સ અને એ બધું હોય છે, એ ફોલો કરવું પડતું હોય છે. અને અહીંયા મોન્ટ્રીયલની અંદર તો શું, તમારે ઉબર કરવી હોય ને, મોન્ટ્રીયલની અંદર તો એવું છે ને કે જો તમારે ઉબર કરવી હોય ને તો તમને ફ્રેન્ચ આવડવું કમ્પલસરી છે. ફ્રેન્ચ વગર તમે ઉબર સ્ટાર્ટ ના કરી શકો એઝ પર લો. અને અહીંયા છે ને એની એક્ઝામ આપવી પડે. એ ગવર્મેન્ટ ઓફ ક્યુબેક જ લેતું હોય છે, આની જે સંસ્થાઓ છે એ લેતી હોય છે. એ એક્ઝામ તમારે ક્લિયર કરવી પડે, અને ક્લિયર કર્યા પછી જ તમે છે ને ઉબર સ્ટાર્ટ કરી શકો. એટલે કોઈને એમ લાગતું હોય કે આમાં તો શું આ એકદમ ઇઝી છે, તો એવું નથી. અને એના માટેના અમુક રૂલ્સ છે જે અલગથી લાગુ પડે છે. એ બધા રૂલ્સ તમારે ફોલો કરવા પડે. તમારી ગાડી અપ ટુ ડેટ હોવી જોઈએ, તમારી ગાડીનું તમારે ઇન્સ્પેક્શન કરવું પડે, અને દરેકે દરેક વસ્તુ, કારણ કે અહીંયા બધી જ વસ્તુ છે ને તમારી રિસ્પોન્સિબિલિટી છે. આજે તમે કોઈ બી રાઇડરને તમે લઈ જાઓ છો ને તો એ તમારી રિસ્પોન્સિબિલિટી છે. આપણે ઇન્ડિયા જેવું નથી કે ભાઈ એને કંઈ થઈ જાય તો કંઈ નહીં, થઈ ગયું તો થઈ ગયું, એમાં શું, એવું નથી અહીંયા. એ તમારી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે, અને બધું તમારામાં એ તમારા માથા ઉપર ગણાય છે. ઇન્સ્યોરન્સનું દરેક વસ્તુ કવર હોય, પણ તો બી એ બધી વસ્તુ છે ને તમારે એની એકાઉન્ટેબિલિટી લેવી પડે. એના વગર એ વસ્તુનો મેર ના પડે. એટલે એટલું ઇઝી નથી કે જેટલું તમે ઇન્ડિયામાં બેસીને ઇન્ડિયાના સંજોગો પ્રમાણે વિચારો છો કે ભાઈ ત્યાં જઈને અમે આ કરી લઈશું, તો એવું બી નથી. પણ એવું બી નથી કે તમે ના કરી શકો. નિયમોનું પાલન કરો અને એ રીતે તમે કરો તો કોઈ તકલીફ બી નથી. પરંતુ એના જે બેઝિક એના રૂલ્સ અને રેગ્યુલેશન છે ને એ તમારે પહેલાં સમજવા પડે. બાકી એવું કંઈ ટફ બી નથી. પણ હા, ઇન્કમ છે, સારી એવી ઇન્કમ છે. કોઈ વિચારતું હોય તો કરી શકે. ફૂલ ટાઈમ હું કરું છું, મને કોઈ જ પ્રોબ્લેમ નથી. છેલ્લા 4 વર્ષથી હું ફૂલ ટાઈમ કરું છું. મેં છે ને 6 મહિના જ જોબ કરી છે. ઇન્ડિયાથી આવ્યા પછી છે ને મેં જ્યાં સુધી મારું લાયસન્સ ના આવ્યું ને એના પછી મેં 6 મહિના સુધી જોબ કરેલી હતી. એના પછી મેં ઉબર સ્ટાર્ટ કરી દીધી હતી. પછી વચ્ચે મેં 6-8 મહિના જેવું ટ્રકિંગ કર્યું. પણ ટ્રકિંગ અને પછી ઉબર, આ બે વસ્તુનું જ્યારે મેં કમ્પેરિઝન કર્યું ને તો મને કંઈ બહુ ઝાઝો ડિફરન્સ ના લાગ્યો. હા, ટ્રકિંગની અંદર ઉબરના કરતાં છે ને થોડા $1000 જેવું વધારે મળતું હતું મંથલી. એની અંદર $7000 જેવા મળતા હતા. ઉબરમાં મને $6000 જેવા મળતા હતા. તો એના હિસાબે મને પછી છે ને ઉબર થોડું વધારે કન્વિનિયન્ટ લાગ્યું. કારણ કે ટ્રકિંગ જ્યારે હું કરતો હતો ને ત્યારે મારે ઘરેથી છે ને 5-5, 6-6 દિવસ સુધી બહાર રહેવું પડતું હતું. કારણ કે અમે જતા હતા, મારો રૂટ છે ને મોન્ટ્રીયલથી મિયામીનો હતો અને મોન્ટ્રીયલથી કેલિફોર્નિયા સાઈડનો હતો. હવે કેલિફોર્નિયા સાઈડ જવાનું થાય ને તો 7-7, 8-8 દિવસે અમે પાછા આવતા હતા. અને મિયામી જઈએ ને તો બી 3 દિવસ થઈ જતા હતા જઈને આવવામાં. અને જે નજીકના સ્ટેટ હતા, જેમ કે વર્જિનિયા છે કે પેન્સિલ્વેનિયા છે કે પછી જ્યોર્જિયા છે, તો એ બધા સ્ટેટમાં જઈએ ને તો 1-2 દિવસની અંદર કે વધુ 3 દિવસની અંદર પાછા આવી જતા હતા. પરંતુ તો બી શું, આવીએ અને પાછા જમી અને થોડો આરામ કરી અને પાછા ફરીથી નીકળી જઈએ. એ કોન્સ્ટન્ટ બેક ટુ બેક ટ્રકિંગ કરતા હતા ને એના કરતાં તો પછી છે ને મને ઉબર વધારે કન્વિનિયન્ટ લાગ્યું. કારણ કે એક તો ઘરે રહીએ, ઘરની બધી વસ્તુ ઉપર બી આપણું ધ્યાન રહે, અને સાંજ પડે છે ને ઘર ભેગા તો થઈએ. જ્યારે પહેલાંની અંદર ઘર ભેગા ના થવાય, તમારે અઠવાડિયું બહાર રહેવું પડે. એટલે એ પોઈન્ટ ઉપરથી મને છે ને ઉબર થોડું વધારે લાગ્યું. ભલે મેં કહું $1000 ઓછા મળશે તો પોસાશે, પણ ઉબર સારું. એટલે પછી મેં ઉબર કન્ટિન્યુ કર્યું. પણ એ દરેકની ચોઈસ ઉપર ડિપેન્ડ છે. જેને ટ્રકિંગ ગમતું એ લોકો ટ્રકિંગ કરે, જેને ઉબર ગમતું એ ઉબર કરે, જેને જોબ કરવી હોય એ જોબ કરે. દરેકના પર્સનલ કહેવાય ને કે ચોઈસ ઉપર ડિપેન્ડ છે. પૈસા તમે કોઈ બી કામ કરશો ને અહીંયા મળશે. એ એક જ વસ્તુની વેલ્યુ છે. તમે કામ કરવા માટે રેડી છો તો પૈસા તો મળવાના જ છે ભાઈ. કયું કામ કરો છો, શું છે, એ બધી તો ખાલી વાતો છે. પૈસા ક્યાં મળે છે ને એ જ મેઇન મુદ્દો છે. અને જ્યાં પૈસા મળતા હોય ને ત્યાં આગળ જવાનું. તમને લાગતું હોય કે ભાઈ આ વસ્તુ કરવાથી મને પૈસા મળે છે તો એ વસ્તુ કરવાની.
તમે ધારો કે આ રીતના સ્ટોર લઈને બેસો તો બી સારી વસ્તુ છે. નાના ડેપાનર, અમારા ત્યાં મોન્ટ્રીયલમાં ડેપાનર કહે છે, તે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હોય છે. તો એ બધી વસ્તુ તમે કરો તો એમાં બી સારા પૈસા છે, એ બી વસ્તુ કરાય. દરેક વસ્તુ કરાય. રેસ્ટોરન્ટ કરીને બેસો, સબવે કરીને કરવું હોય તો એ બી તમે કરી શકો છો. દરેક વસ્તુ સારી છે, તમારી ચોઈસ અને તમને શું વસ્તુ વધારે ફાવે છે એની ઉપર બધી વસ્તુનો આધાર છે. તો આ રીતની વાતો છે. અને હવે આપણે છે ને અહીંયાથી નીકળીએ ઘર બાજુ. હજુ મને 2 કલાક તો થશે ઘરે પહોંચતા એટલે 3 વાગી જશે. એક ઓલરેડી વાગી ગયેલો છે. તો આપણે આ વિડીયોને છે ને બહુ વધારે લાંબી નથી ખેંચતા. આમ તો આપણે મોન્ટ્રીયલના આજે દર્શન કરવાની ગણતરી હતી, પરંતુ આપણે કુદરતી આવી ગયા ઓટાવા બાજુ. તો કશો વાંધો નહીં, આપણે ફરી નવી વિડીયોમાં મળીશું, ત્યારે બીજી ડિસ્કશન કરીશું. તો આ વિડીયોને આપણે અહીં સુધી રાખીએ છીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.